ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. ભાદ્રવા મહિનામાં છાશનું સેવન કરવાથી પિત્ત વધી શકે છે। 2. દૂધીનું સૂપ ન માત્ર યુરિક એસિડ પરંતુ બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે। 3. હૂંફાળું જીરું પાણી પાચનક્રિયા સુધારવા, ગેસ, એસિડિટી અને કબજિયાતમાં રાહત આપે છે। 4. જમ્પિંગ જેક કરવા માટે હવામાં કૂદતા દરમિયાને પગને ખુલ્લા રાખવાના હોય છે। આ જમ્પિંગ જેક 15 મિનિટ સુધી કરો। આ એક દમદાર કાર્ડિયો વર્કઆઉટ છે। 5. દરરોજ થોડા કલાકો દોડવાથી જાંઘની ચરબી ઝડપથી ઓછી થાય છે। દોડવાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને ચરબી દૂર થાય છે। 6. સફરજનનો રસ ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે, જે પાચન તંત્રને સુધારે છે અને કબજિયાતને દૂર કરે છે। 7. આદુનું પાણી પાચન સારું કરી કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે। આ માટે પાણીમાં આદુ ઉકાળીને પીવો, આ વધુ અસરકારક છે। 8. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી ગેસ અને અપચોની તકલીફ દૂર કરી શકાય છે। વરિયાળી પાણીમાં 5 થી 10 મિનિટ ઉકાળીને પીવાથી રાહત મળે છે। 9. કંટોલામાં રહેલા વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે, ચેપી રોગો અને બીમારીઓ સામે રક્ષણ આપે છે। 10. જો તમે સવારે તુલસીનું પાણી પીવો છો તો તેનાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે અને તમારું વજન ઓછું થવા લાગે છે। 11. દહીંમાં ગોળ ભેળવીને ખાવાથી કબજિયાત અને અપચોમાં રાહત મળે છે। 12. ગોળ સાથે દહીં મિક્સ કરીને ખાવાથી મેટાબોલિઝમ વધે છે। તે શરીરની ચરબી ઘટાડવામાં પણ ફાયદાકારક છે। 13. મગની દાળમાં રહેલા ફાઇબર પાચનતંત્રને સુધારે છે અને આંતરડાની સ્વાસ્થ્યમાં સુધારો કરે છે। 14. હૂંફાળા પાણીમાં ચપટી સિંધવ મીઠું નાખી સ્નાન કરવાથી આખા શરીરનો સોજો દૂર થાય છે। 15. હળદરવાળું દૂધ પણ સોજો ઉતારવા માટે ફાયદાકારક છે। 16. રાગી આયર્નથી ભરપૂર હોવાથી તે તમારા શરીરમાં લોહીને વધારવામાં મદદરૂપ છે, જે તમને ફૂર્તિ આપે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। 17. રાગીનો ફાઇબર પેટને સ્વસ્થ રાખે છે, જેનાથી તમે એક નિરાંતે અને આરામદાયક જીવન જીવી શકો છો। 18. મેથીના દાણા ત્વચા માટે અસરકારક છે। તે તમને ધૂળ, માટી અને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે। 19. ડાયાબિટીસથી પીડિત લોકોએ મેથીનો સમાવેશ કરવો જ જોઈએ। 20. જો લાંબા સમયથી અંગ શૂન્ય રહે છે તો આ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે। 21. દરેક લીંબુને એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટો, જેથી ભેજ બહાર ન નીકળી શકે અને લીંબુ તાજા રહે। 22. લીંબુને સફરજન, કેળા જેવા ઇથિલિન છોડતા ફળોથી દૂર રાખો। આનાથી લીંબુ જલ્દી ખરાબ થઈ શકે છે। 23. ભાદ્રવા મહિનામાં ખાટા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ। 24. દૂધીનું જ્યુસ પીવાથી સાંધામાં જામેલ યુરિક એસિડ શરીરમાંથી બહાર થશે અને ગાઉટની સમસ્યા દૂર થઈ શકે છે। 25. શરીરમાં જ્યારે યુરિક એસિડનું લેવલ વધી જાય છે તો સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા થઈ શકે છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।